લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. જનરલ ઇલેક્શન 2024 હરિયાણા ઝારખંડ લોકસભાના ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. દરેક રાજકીય સ્થાનિક પક્ષો રાષ્ટ્રીય પક્ષો પોતપોતાની રીતે દરેક રાજ્યમાં અને પોતાના વિસ્તારોમાં મતદારોને રીઝવવા માટે લાગી ચૂક્યા છે. સૌ કોઈ રાષ્ટ્રીય પક્ષના આગેવાનો કાર્યકર્તાઓ અને મતદારોને કેવી રીતે રીઝવવા તે માટેના આયોજનોમાં લાગી ગયા છે. આજે આપણે વાત કરીશું હરિયાણાની. ઝારખંડ કહેવાતા હરિયાણામાં જાટ સમુદાય એ ખૂબ જ મોટો છે, પરંતુ ગયા વખતની લોકસભા અને વિધાનસભાની છેલ્લી 2 ચૂંટણીઓમાં જાટ સમુદાય હાંસિયામાં ધકેલાઈ ગયો છે. અહીંયા વાત કરીએ તો કુલ સીટો છે 10 અને ગઈ વખતની ચૂંટણીમાં ભાજપે 10 પર વિજય મેળવ્યો હતો. તેમાં ગઈ વખતની ચૂંટણીમાં રહેલા મુદ્દામાં ભાજપ બ્રાન્ડ મોદી અને બિન જાટ રાજકારણનો લાભ ભાજપે મેળવ્યો હતો. ગઈ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કરી સૌને અચરજ પમાડી દીધું હતું, જ્યારે વર્ષો જૂની પાર્ટી કોંગ્રેસ હરિયાણામાં પોતાનો આધાર ઊભો કરવા માટે હવાતિયા મારતી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો જે મહિલા પહેલવાનના કથિત ઉત્પીડન અને ખેડૂત આંદોલનને મુદ્દો બનાવી ચૂંટણીમાં ઉતરવા માંગી રહ્યા છે, જ્યારે ભાજપ એ વિકાસનો મુદ્દો સાથે સાથે જ મોદીએ કરેલા કાર્યો મોદીની બ્રાન્ડનો ઉપયોગ કરી મતદારોને રીઝવવા લાગી રહ્યા છે. અહીંયા વિપક્ષ વિખરાયેલો જોવા મળે છે. બીજી તરફ હરિયાણામાં વિધાનસભામાં ભાજપનું શાસન છે, પરંતુ તેમાં જેજેપી સાથે તેમનું જોડાણ નજીકમાં જ તૂટી ગયું છે, જેના કારણે અહીંયા મનહરલાલ ખટ્ટરની જગ્યાએ નાયાબ સિંહ સૈનીને સીએમ બનાવવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં ખેડૂતો તેમજ મહિલા પહેલવાનોનો મુદ્દો પણ વધુ ચકશે તેવું લાગી રહ્યું છે, પરંતુ મતદારો આ બધા મુદ્દાઓને ખ્યાલ રાખશે કે નહીં એ તો પરિણામો જ બતાવશે. આમ ભાજપે લોકસભામાં 10 સીટો જીતીને ક્લીન સ્વીપ કર્યું હતું, તો આ વખતે પણ તે ક્લીન સ્વીપ કરે તે માટેની પૂરજોશથી તૈયારીઓ કરશે, જ્યારે વિખરાયેલો વિપક્ષ ભાજપની આ ક્લીન સ્વીપ તોડવા માટેના પ્રયત્નો પણ કરશે. દર્શક મિત્રો, આ હતો લોકસભા માટેનું હરિયાણા રાજ્યની વાત. અમે આપને અલગ અલગ રાજ્યોના સ્થિતિ અને પક્ષવાર સ્થિતિ તેમજ ગઈ ચૂંટણીમાં કયા રાજકીય પક્ષે કેટલી સીટો પ્રાપ્ત કરી હતી તેની છણાવટ કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, આ હતું એસ લાઈવ વિશેષ. આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.